છેલ્લા 2 અઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજા રાજ્યમાં અનેક ઠેકાણે મન મૂકીને વરસ્યા। ત્યારે વાત કરીએ સુરતની તો જિલ્લામાં ભારે વરસાદ અને પવનના લીધે એક બાજુ લોકો પરેશાન થયા તો બીજી બાજુ જિલ્લાના 70% ગ્રામ્ય વિસ્તારના રસ્તા હોય કે નેશનલ હાઈવે કે પછી સ્ટેટ હાઈવે હોય તમામને નુકસાન પહોંચ્યું છે। નેશનલ હાઈવે 48 પર કડોદરાથી કામરેજ અને કામરેજથી લઈને કડોદરા તરફ જતા બંને માર્ગો પર ઉભેળ ગામ પાસે છેલ્લા 1 વર્ષ પહેલા બનેલા ઓવરબ્રિજ પર મોટા ખાડાઓ પડવાથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા પરના મસમોટા ખાડાના લીધે વાહનોને નુકસાન થતું હોવાની પણ ફરિયાદ જોવા મળી છે। તો બીજી તરફ ટોલ ટેક્સના નામે લેવાતા લાખો રૂપિયાની ઉઘરાણી લેવા છતાં પણ હાઈવે ઓથોરિટી નિષ્ફળ રહી હોય તેવું આ રસ્તા પરના ખાડા સાબિત કરી રહ્યા છે। તો ટોલ ટેક્સ આપો અને ખાડાવાળા રસ્તા પરથી જોખમી રીતે તમારું વાહન લઈ જાઓ, આ પ્રકારના સ્ટન્ટ કરો તેવું તંત્ર તમને કહે છે। ભ્રષ્ટાચાર છે, આ જોઈ શકો તમે, આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। હજુ આ વર્ષ થયું નથી આને બહીને। શું કહેવા માંગો છો સરકારને? સરકારની ઊંઘ ઉડતી નથી, તંત્ર કોઈ હાવ બેદરકારી છે આમાં। આ ગાડીના મેન્ટેનન્સના પૈસા કોણ આપશે? રોડ બહુ ખરાબ છે અત્યારે, વરસાદને લીધે બધી જગ્યાએ ખાડા અને આ તે કમરમાં દુખી જાય એટલો પ્રોબ્લેમ થાય। આખા નેશનલ હાઈવે નંબર 48 પર આ પરિસ્થિતિ છે। હા, મારે ડેઈલી કામરેજ થી પલસાણા જવાનો એનો રસ્તો તો ખરાબ છે અને ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય। ચોમાસું આવે એટલે રોડ રસ્તાઓ ખરાબ થઈ જાય છે। વાત કરીએ સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 કે જે રોડની શું પરિસ્થિતિ છે દ્રશ્યમાં જોઈ શકો છો। નેશનલ હાઈવે નંબર 48 પર ઉંબેડ ગામ નજીક 1 વર્ષ પહેલા જ આ ઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ આ જે બ્રિજ છે એની પરિસ્થિતિ જોઈ શકો છો કે રોડ પર મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે જે વાહન ચાલકો છે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહત્વનું છે કે રોજના લાખો કરોડો રૂપિયા લોકો હાઈવે પરથી પસાર થવાનો ટોલ ટેક્સ ચૂકવતા હોય છે, પરંતુ જે પ્રમાણે આ રોડની હાલત છે એ જોઈને લોકો હાલ બેહાલ થઈ ગયા છે। કારણ કે જે પ્રમાણે આ રસ્તા ખરાબ થઈ ગયા છે ત્યારે આપણે જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, જે નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થઈ રહ્યા છે, લાખો રૂપિયાનો ટેક્સ ચૂકવતા છે। શું પરિસ્થિતિ છે હમણાં? ભ્રષ્ટાચાર છે, આ જોઈ શકો તમે, આ પૂરેપૂરો ભ્રષ્ટાચાર છે। હજુ આ વર્ષ થયું નથી આને બહીને। શું કહેવા માંગો છો સરકારને? સરકારની ઊંઘ ઉડતી નથી, તંત્ર કોઈ હાવ બેદરકારી છે આમાં। આ ગાડીના મેન્ટેનન્સના પૈસા કોણ આપશે? જે ચોક્કસથી કે લોકો પોતાનો આક્રોશ સરકાર પર ઠાલવી રહ્યા છે, કારણ કે જે મેન્ટેનન્સ હોય કે મેન્ટેનન્સ પોતાની ગાડીનું કરવું પડતું હોય છે, લોકોની ગાડીઓ બ્રેકડાઉન થઈ જતી હોય છે અને જે ખાડા પડ્યા છે, મસ્ત મોટા ખાડા પડ્યા છે, તેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આ હાઈવે વહીવટી તંત્ર છે આ બાબતે ધ્યાન દોરે અને જે રસ્તાઓ હાઈવે પર જે ખાડાઓ પડ્યા છે ખાડા ઝડપથી બનાવે તેવી પણ લોકો માંગ કરી રહ્યા છે। મહત્વનું છે કે આ બ્રિજ 1 વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 1 વર્ષ પહેલા આ બ્રિજની આ હાલત છે। ત્યારે આપણે અન્ય વાહન ચાલક છે તેમની સાથે વાત કરીશું। જે આપનું નામ, ક્યાં પરિસ્થિતિ છે? નિર્મલ, રોડ બહુ ખરાબ છે અત્યારે, વરસાદને લીધે બધી જગ્યાએ ખાડા અને આ તે કમરમાં દુખી જાય એટલો પ્રોબ્લેમ થાય। આખા નેશનલ હાઈવે નંબર 48 પર આ પરિસ્થિતિ છે। હા, મારે ડેઈલી કામરેજ થી પલસાણા જવાનો એનો રસ્તો તો ખરાબ છે અને ટ્રાફિકમાં પ્રોબ્લેમ થાય। જે ચોક્કસથી કે જે વાહન ચાલક હતા ડેઈલી આ રોડ પર પસાર થતા હોય છે અને કમરનો પ્રોબ્લેમ થઈ જાય છે તેવું જણાવી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। સાથે જે લોકો અહીંથી પસાર થતા હોય છે અને પોતાના વાહનો પણ જે છે તેમાં પણ નુકસાન થઈ રહ્યું છે અને કરોડોના રૂપિયા જે ધુમાડો કરતા હોય છે, સરકાર વાહવાહી કરતી હોય છે, પરંતુ હાલ જે દ્રશ્યો જોઈ શકો છો કે જે દ્રશ્યો જોયા છે નેશનલ હાઈવે નંબર 48 કે જેના પર દરરોજના લોકો લાખો કરોડો રૂપિયા ટેક્સ ચૂકવે છે, પરંતુ જે ટેક્સ ચૂકવે છે તેની સુવિધા સરકાર પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, VTV ન્યૂઝ, સુરત।